હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે ઇમ્તિયાઝભાઈ ને બધા બહાર ગયા હતા તો બ્લોગ ના બનાવી શક્યા. બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો તો અમે રાતના બ્લોગ બનાવી રહ્યા છો. તારે ઇમ્તિયાઝભાઈ. તો મિત્રો તમે દેખી શકો છો કે આપણા કામરાનભાઈએ કીધું એ ટાઈપે થઈ તો આપણે બ્લોગ બનાવવાનું કોઈ સેટિંગ ના આવ્યું તો અભિયાલ અમે રાત્રે કોશિશ કરો. તો ઇરફાનભાઈને પૂછી લો. તો ઇરફાનભાઈ શર્મો એ થોડા બીજું કે તો મિત્રો તમે દેખી શકો છો અમારા ઇરફાનભાઈની એક મુસ્कुराहट का सवाल है. તો દેખી શકો એની मुस्कुराहट. ચાલો દુકાન જઈને આવીએ આપણે. તો મિત્રો તમે દેખી શકો છો કે ઇમ્તિયાઝભાઈ કોઈ કે આપણે જઈએ બહાર થોડા આમ રખડવા, એટલે ફરવા આવ્યા છો અને મિની બ્લોગ બનાવી નાખીએ છો. 5 મિનિટનો તો બનાવવો પડશે કમસે કમ. હા, મિની બ્લોગ. તો મિત્રો તો તમે એને વિડીયો જોવામાં ઇંતજારમાં જ રહેજો. અમે બ્લોગ ચોક્કસ બનાવી નોખીશું. એટલે દિવસે નહીં બનાવીએ તો કઈ નહીં, રાતે બનાવશું. પણ બ્લોગ આપણે નોખવાનો એટલે નોખવાનો. વાત તો સહી એવું અમુક વાર થઈ જાય બીજા માટી કાઢો. હેલો મિત્રો, તો તમે દેખી શકો છો આ મારો બિલાલ છે, મારો ખાસ મિત્ર છે. તો બિલાલે નોકરી જઈને આવ્યો પણ તો બી અમને મદદ કરવા માટે બ્લોગમાં આવ્યો. પણ મારી વાત 17 વિના કેસ તો આ બે બંકા ઉપર થઈ ગયેલા છે. તને કહું કેટલા 17 વિના કેસ આ બંકા ઉપર થઈ ગયેલા છે અને કેટલી વખત તો સીધા જેલમાં જઈને આવ્યા છે આ બંકા. ઓએ તો આ દડાવતી કોઈની તાકાત નહીં ચાલી આ બે બંકા આગળ. તો એનાથી કોઈ બી પ્રશ્ન પૂછવો તો પૂછી લો. હાલ હું આવ્યો છું મારા ભાઈને સપોર્ટ કરવા માટે. ખાસમ ખાસ છે મારો. એટલે એસબી હિન્દુસ્તાની ટીમમાં તો એક બલ્લુ છે પણ ઓલરેડી અહીંયા પર એક બલ્લુ છે અમારે ત્યાં. અને અમારા એક મિત્ર પાછળ છે એ તમે બતાવી શકો છો. આ જો દેખો છો ગાઈસ. તો એની એ અદા હે જ બચપનથી તો એની સ્ટાઇલ કરે છે. પાછી એક વાત એની અદા બતાવી દો ગાડે. હેલો ગાઈસ, જોઈ શકો છો તમે અમારો ખાસ મિત્ર આવી ગયો છે બિલાલ સુમરા. તો એની મુસ્કુરાહટ તો બિલાલની તો બંધ તો નહીં જ થાય. કેમ આવ્યો બો ખાલી ઇન્નમ ગાડીએ માપે રહે છે ને કે થાપાય તારા મનને. આપણે હસતા રહીએ છીએ ને બધાને હસાવતા ખુશ રહીએ. રહેવાનું. આ મારા ભાઈ ઇમ્તિયાઝભાઈ સુમરા, તો મિત્રો અમારો ભાઈ આ નેનો ભાઈ છે ઇરફાનભાઈ. ઘણા ને એવું છે મનમાં કે આનો તો એકલો પટાઈ જાય તો આને મારવો છે અને પૂછ કરવો છે. હું વાપરી લે મારી વાત. 24 કલાક હું એકલો જ ફરતો હોઉં છું. 24 નહીં 48 નહીં 72 કલાક હું એકલો જ ફરતો હોઉં છું. હા, આઈ જવાનું. મારે બડે ભાઈ બધા ઓળખી પડે તો આ ઇરફાનભાઈને બતાવો લાઈવ કેમેરો. ઇરફાનભાઈનું video લઈ શકો છો બધા ઓળખી આપણે. તમને કોઈ બોલવા તો કોઈ બોલી ફેન ફોલોવિંગ તેરે યાર કી ઉકે મેં. ચલો અમે જઈએ છીએ ઘરે. ભાઈ જઈએ ઘરે. તો મિત્રો તમે દેખી શકો છો કે દાડો ઉગી ગયો છે. સુખનો સૂરજ. એમને સાયકલ ખૂબ જ પસંદ આવે તો એ શરીર માટે રાતે રોજ સાયકલ ચલાવે. તો એને પૂછી શકો કેટલો વજન ઓછો કર્યો. 83 કિલો વજન હતો, હાલ 70 કિલો થઈ ગયો છે વજન. કેટલો વજન હતો? 83 કિલો વજન હતો, હાલ 70 કિલો થઈ ગયો છે. 83 વજન હતો, બેલ 70 વજન થઈ ગયેલો છે. સાયકલ ચલાવતો બહુ સેહત માટે સારું રહેશે. તો ભાઈએ 13 કિલો વજન ઉતારી દીધો છે. ફિટનેસમાં સર્વે આવી ગયો. જેવો તમે ફિટનેસ બતાવે છે ભાઈ. તો આપણા અલાઉદ્દીન ભાઈ આવી ગયા છે. તો મિત્રો તમે દેખી શકો છો અમારે ત્યાં એક કૂતરું છે જે ઘોડાની નસલનું છે. ટોમી બે ઘોડાની જેમ કાન ઊભા કરે છે. તો મિત્રો દેખી શકો ટોમી. દેવ સેમ ટુ સેમ ઘોડાની જેમ જ કાન ઊભા કરે છે. ટોમી. ટોમી